છે રે બાવા મરવું તો સત છે મરવું તો સત છે રે બાવા મરવું તો સત. મૃત્યુના ડરનું ત્રીજું કારણ ચરણમાં આવ્યું એમાં માણસને એમ લાગે છે કે આખી જિંદગી જે મેં કમાયો છું, ભેગું કર્યું છે, મારું 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 સમજીને બેઠો છું, એ બધું એક ઝટકામાં છૂટી જશે. હકીકત છે છૂટી જશે. હજી સુધી તો એક ટોંકણીએ કોઈ અહીંથી ત્યાં લઈ ગયો નથી, હજી સુધી નથી. અને તમારે જો લઈ જવી હોય તો મારી આશીર્વાદ તમારા હારે, બાંધી બાંધીને લઈ જજો, જેટલું લઈ જવાય એટલું. શક્ય જ નથી. છૂટવાનું છે અને માણસ તેનો ડર લાગે છે કે બધું જતું રહેશે. પણ સમજી લો, એની પણ તૈયારી કરો, છોડવાનો અભ્યાસ કરો. શાસ્ત્રકારો બે વસ્તુની સરખામણી કરે છે, ઊંઘ અને મૃત્યુ. ઊંઘને નાનું મરણ કહ્યું અને મૃત્યુને ચિર નિદ્રા કહી. રોજ રાતના 7 કલાક કે 8 કલાક આપણે સૂઈ જઈએ છીએ, શું કરીએ છીએ? મરી જ જઈએ છીએ કે બીજું કંઈ? એ રોજની 7 કલાક આપણે મરવાની પ્રેક્ટિસ કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ. અને મૃત્યુ એટલે ચિર નિદ્રા, લાંબી નિદ્રા. બંનેમાં એક વાત બહુ સામાન્ય છે, છોડવું પડે છે. લગ્ન સરા ચાલી રહી છે, તમે સરસ મજાના તૈયાર થઈને લગ્નના રિસેપ્શનમાં ગયા ને, તૈયાર થયા એટલે કન્યા તો હું તૈયાર થાય, અમારા બેન જે તૈયાર થાય, આ સાડી ના કરીએ ને, વાળ વળ્યાનું કોઈક બધું ખોશ્યું ને જાત જાતનું. પછી લટકાયું બધું, કોક આમ અહીંયા લટકાયું હોય ને, અહીંથી કોક લટકતું અહીં જાય ને, રંગ્યું બધું. દાગીના તો એવા પહેર્યા હોય જાણે એમ લાગે ઝવેરીની દુકાન ફરવા નીકળી. હાથ રંગ્યા ને પગ રંગ્યા ને, એમાં શું હતું, પેલા સિક્કા માર્યા. શું કે છે ને પેલા, હે ટેટુ, મારું બેટું ટેટુ. પહોંચ્યા અને ત્યાં લગ્નના રિસેપ્શનમાં ગયેલા બધા કહ્યું, હા હા શું સાડી પહેરી છે, ઓહો કેવા વાળ ઓળ્યા છે ને, કેવા દાગીના પહેર્યા છે ને, કેવો આ ટેટો. એક કરે એટલે બીજો કરે, હાવ ઘેટો ટેટો વાળો. કદી વિચાર ન કરે કે આપણા સિક્કા હે ને મારવાના હોય. પેલો મારે છે ને એટલે આપણે, પેલી એ કર્યું એટલે આપણે કરો. હમણાં જ બધો આવું કર્યું છે. એ ઘેટો કેવાય, ટેટો વાળો. રાતના 12, 12:30 પાછા આવ્યા. થાકેલા છો, ઊંઘ આવે છે. પહેલું કામ તમે કયું કરશો? આ બધું પહેર્યું તું એ કેમ કાઢો છો? કેવું સારું લાગતું હતું, બધા વખાણ કર્યો તો પહેરી રાખો ને, આમનું આમ મહિના સુધી, હજી બીજો 10 લગ્નમાં જવાનું છે. ના, આમનું આમ રાખીએ તો ઊંઘ ના આવે, કાઢવું. છોડશો તો જ ઊંઘ આવશે શાંતિથી. એવી રીતે જીવનમાં પણ યાદ રાખો, જે બધું પકડી રાખ્યું છે એ છોડવાનો અભ્યાસ કરશો તો જ શાંતિથી મૃત્યુ પણ આવશે, નહીતર મૃત્યુ નથી આવતું.
એને છોડતા શીખો. પણ સૂતી વખતે માણસ સરળતાથી છોડે છે એનું કારણ એને ખબર છે કે આ ઘડિયાળ ભલે મોંઘા માની રહી, રાતના કાઢીને ટેબલ પર મૂકી છે, સવારે 5 વાગે આંખ ખુલશે ને હાથ કરીશે એટલે તરત ઘડિયાળ હાથમાં આવવાની છે. મૃત્યુ વખતે એક ગેરંટી નથી કે જે બધો પથારો મૂકીને આંખો મીચીએ છીએ, સવારે ઉઠીશું ત્યારે એનું એ જ બધું પાછું હાથમાં આવશે, અને કોઈ ગેરંટી નથી. અને આવશે તો આપણને સમજાવવાનું નથી. સમજો ત્યાંના ત્યાં જ પાછા ખાબક્યા. આપણને ક્યાં ખબર પડવાની છે કે આજ બધું આપણે જ મૂકીને ગયા હતા, આ બંગલો આપણે જ બનાવ્યો હતો, આ ગાડી આપણે જ લાયા હતા, અને આ બધી આપણી જ માયાઓ મોટી થઈ છે. એ ક્યાં ખબર પડવાની છે આપણને? છોડવાનો અભ્યાસ માટે વિશ્વના દરેક ધર્મોએ દાનનો મહિમા કર્યો કે જે સંપત્તિ આપણે આપણી મહેનતથી, આપણા પુરુષાર્થથી, આપણી બુદ્ધિ ચલાવીને મેળવી છે, એ સંપત્તિનો કંઈક અંશ આપણી જે ઈચ્છા હોય એવા કોઈક સુયોગ્ય વ્યક્તિને, કોઈ જ્ઞાની સંત હોય, કોઈક સારી પ્રવૃત્તિ સમાજમાં ચાલતી હોય, એમાં દાન કરો. દુનિયાના દરેક ધર્મએ દાનનો મહિમા. એટલે કેટલાક લોકો કહે એ તો કરવું જ પણ એમના મંદિર કેવી રીતે ચાલે, એમના આશ્રમ કેવી રીતે ચાલે, એમની સંસ્થાઓ કેવી રીતે ચાલે, એમના ઘર કેવી રીતે ચાલે. એટલે આવા તુક્કા. કોઈના ઘર ચલાવવાવાળા આપણે કોણ? કોઈના સંસ્થાઓ, કોઈની મંદિરો, કોઈને આશ્રમો ચલાવવાવાળા આપણે કોણ? દાન કરીએ છીએ ત્યારે ખરેખર એ આપણો અભ્યાસ હોય છે, એ આપણા સારા માટે છે. જેને આપીએ છીએ એનું ભલું તો થાય કે બીજા નંબરની વાત, આપ્યું એટલે આપણું ભલું ચોક્કસ થાય છે. દાન કર્યું તેનાથી તૈયારી છે એક. અને ચોથું, હું જે પોતાની જાતને સમજું છું એ ખૂબ વિખરાઈ જશે, એનો ડર છે. આપણો જે પોતાના વિશેનો ખ્યાલ છે, ઇંગ્લિશમાં ફિલોસોફર્સ બહુ સરસ શબ્દ વાપરે છે, સેલ્ફ આઈડેન્ટિટી, પોતાની ઓળખ. આપણે શું કઈ રીતે ઓળખીએ છીએ પોતાની જાતને? યા તો શારીરિક સંબંધોથી ઓળખીએ છીએ, આનો દીકરો, આની દીકરી, આનો ભાઈ, આની ભાભી, આને પુત્ર, આની પુત્રી, આની વહુ, આનો પુરુષ, પતિ. એનાથી જ આપણે ઓળખીએ, આનો કાકો, આનો ભત્રીજો, આનો ભણો, આનો મામો. આ એક છે. બીજું, આ કંપનીનો હું માલિક, આ સંસ્થાનો હું પ્રમુખ, આમ આ દુકાનનો માલિક. એ બધી જે આપણી ઓળખ છે ને, હું જ્યારે પ્રદેશમાં કથા કરું અંગ્રેજીમાં ત્યારે કહું કે યુ આર વોટ યોર બિઝનેસ કાર્ડ સ્ટેટ્સ. આપણા વિઝિટિંગ કાર્ડ પર જે છાપી રાખ્યું છે એ આપણે છીએ નહીં. અને જો એટલું જ તમે ઓળખતા હશો તો ભયંકર ડર લાગશે. એનું કારણ ખાતરી છે કે મૃત્યુ વખતે આ બિઝનેસ કાર્ડ જ નહીં રહે, બધું જ ખરી પડશે. નહીં તમે પ્રમુખ રહો, નહીં તમે માલિક રહો, નહીં તમે કોઈ કાંઈ જ નહીં રહો. એનાથી વિશેષ આપણી એક ઓળખ છે જે સાચી ઓળખ છે. કારણ કે આ બધી જે ઓળખો છે ને એ શરીરની ઓળખ છે, અને હકીકત એ છે કે આપણે શરીર નથી, આપણે શરીરની અંદર રહેલા આત્મા છીએ. દેહી નિત્યમ અવધ્યોયમ. હું શરીર છું, હું શરીર નથી, શરીરની અંદર રહેલો આત્મા છું, દેહી છું, દેહમાં રહેનારો છું. એ ઓળખ જ્યારે પાકી થાય પછી જ મૃત્યુનો ભય છૂટે છે. હું આત્મા છું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું આત્મા છું. ત્યાર પછી શું કરવાનું? છિંદ્યાદ સંગ શસ્ત્રેણ સ્પૃહામ દેહેનું યેચતમ. અસંગરૂપી શસ્ત્રથી શરીર અને શરીરના જે સંબંધો છે ધીરે 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 ધીરે
એક અંતર ઊભું કરી દો. કોઈનો તિરસ્કાર નથી કરવાનો, પણ અંતર ઊભું કરી દો કે આ બધા જ સંબંધો કાચા તાંતણે બંધાયેલા સંબંધો છે. ત્યાર પછી કહ્યું મૃત્યુની તૈયારી માટે ગૃહાત પ્રવ્રજિતો ધીર, ઘરની બહાર નીકળો થોડાક. ક્યાં નીકળવાનું ઘરની બહાર? ક્લબમાં, સિનેમામાં? ના, તો પુણ્યતીર્થ જલાપ્લુત, પુણ્ય ક્ષેત્રોમાં જાઓ, તીર્થ ક્ષેત્રોમાં સ્નાન કરો, પવિત્ર નદીઓમાં સ્નાન કરો. ગંગાજી, યમુનાજી, ગોદાવરી, કાવેરી નદીઓમાં સ્નાન કરો. તાપી, નર્મદા સ્નાન કરો. 80 વર્ષની ઉંમર હશે, બધી જાત્રાઓ કરી આવ્યા છે ને, એમને એક સંતોષ હોય. 4 ધામની જાત્રા કરી છે. ગંગામાં નાયા છીએ, નર્મદામાં નાયા છીએ, જમનાજીમાં નાયા છીએ, ગોદાવરીમાં નાયા છીએ, કાવેરીમાં નાયા છીએ, તાપીમાં નાયા છીએ. બસ તૈયાર બેઠા છીએ. જ્યારે ભગવાનની ઈચ્છા હોય ત્યારે બોલાવા, આપણે તૈયાર જ છીએ. સંતોષ હોય છે. અને ભલે હજી 65 જ થયા હશે, પણ ક્યાંય ગયા નહીં હો, અને જવા તું એ નહીં હોય. ઢોંકણીનો ઓપરેશન કરાવી લીધો હોય, જવાતું ના હોય, પછી માણસને ડર લાગે, આ ક્યાંય નથી ગયો, કોઈ જાત્રા નથી કરી, શું થશે? પવિત્ર નદીઓમાં તો સ્નાન કરવું ભાઈ. સારી નદીઓમાં નહીં આવું, ને તો લોકો નવડાવે આપણને. સૌરાષ્ટ્રમાં કથા હોય ને, ડાયરા ને એવું રાખ્યું રાત, અને કલાકારો કી બહુ સરસ. જૂની વાત છે, 8-10 વર્ષ પહેલાની વાત, પણ હકીકત, બનેલી હકીકત. સોસાયટીની અમુક બહેનોએ નક્કી કર્યું કે આપણે બધા જાત્રાએ જઈએ, બસ કાઢીએ જાત્રાની. અને બહેનો તો ઉત્સાહ એવું કે ફટાફટ 50 જણની બસ હતી, એટલે 50 જણ લઈ જવાનો છે. એમાં નામ લખાઈ ગયો, 40 જણો તો બહેનોનું નામ ત્યાં આવી ગયા ફટાફટ. હું આવે. પછી કીધું કહું રવા દો બધી બહેનો, 10 જણ પુરુષો જોઈશી કોક કોમ કરવા માટે, સામાન ઉપાડવા માટે, લીમને લેવા પડશે. એ 10માં વળી એક જણે નામ લખાયું પોતે. આમ તો શેર બજારમાં એમાં એટલો બધો વ્યસ્ત રહે, ધંધામાં ને બધામાં, ઊંચો જ ના આવે. આ બધી બહેનોએ આગ્રહ કર્યો કે ભાઈ ના, તમારે તો આવવાનું, તમારા વગર તો ચાલે જ નહીં. મનમાં બહેનો કે અમારી બેગો કોણ ઉપાડશે, તું નહીં આવતો. પણ બોલું બહુ મીઠું, ના તમારે તો ભાઈ આવવાનું જ, તમારા વગર તો ચાલે જ નહીં. પોમાઈ ગયો. હા પાડી આવી જોઈએ, ટાઈમ તો મળે નહીં. સારું, સાંજના 5 વાગે બસ ઉપડવાની હતી. 3 વાગ્યા સુધી તો હજી પેલા કોમ્પ્યુટર પર બેઠો હતો, પેલું શું કહેવાય ને, બોલ્ટ અહીંયા હોય ને શેરબજાર વાળા ઓફિસમાં બેઠો હતો. કઈ નહીં, 5 વાગે બસ ઉપડે, ઘેર પહોંચી જઈશું. જાત્રા જ જવું છે ને, એમાં કેવું મોટી વાત છે. 4 જોડી કપડો નાખ્યો થેલીમાં, થોડા પૈસા લઈ લીધા અંગાથી, હેડો. બસ આવી ગઈ. 5 વાગે બસમાં બધા બેસી ગયા, ફટાફટ. દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય કરીને બસ ઉપડી. 2 દિવસ પછી એક જગ્યાએ બસ ઊભી રાખી. ગાઈડ હતો એણે, અને કહ્યું કે આ પવિત્ર નદી છે, અહીંયા સ્નાનનું બહુ મહાત્મ છે, બધા અહીંયા નાતા હોય છે. એમ બધી બહેનો, 40 બહેનો તો હળહળ કરતી હેડલી કરીને ઉતર્યા બધા. કળશિયા લઈ લઈને, લોટા લઈ લઈને, તોંબાના મજાના ઘેરથી લઈને આવ્યા હતા. અને નદીમાં જઈને
એકબીજાનો હાથ પકડીને કોરે મોરે કુંડાળું કરીને બેસી ગયો અને એક એક લોટો પોતાની ઉપર એ તરત ગંગાજીમાં નાહ્યો, જમનાજીમાં નાહ્યો, નર્મદામાં નાહ્યો, કાવેરીમાં નાહ્યો, ગોદાવરીમાં નાહ્યો, ગોમતીજીમાં નાહ્યો. પેલો ભાઈ કે કલે આવું એ કરવાનું હોય, એ તો કઈ લાયો નતો આવું બધું. બહેનોની તૈયારી બહુ પાક્કી હોય. એ તૈયારી કરતી વખતે એક એક બેન 10-10 જણને 20-20 વખત ફોન કરે. શું લેવાનું હોય, શું કર, પછી સવારે આપણે શું કરવાનું, પછી ત્યાં આગળ પછી ખાવાનું કોકનું આમ કરવાનું તેમ કરવાનું. એટલે એ બધું આપણને એમ લાગે કે આ બધો ટાઈમ ના, પણ કામ એટલું પાક્કું હોય ને કે જે વખતે જે વસ્તુ જોઈએ એ તરત આવે. તમાનો લોટલ ફાડીને ખબર હોય કે ત્યાં આગળ આવું કોકને તો ખબર હોય ને 40માંથી એકાદ જણને તો કઈ રીતે નદી આવે તો સ્નાન કરવાનું હોય નહીં કરવાનું હોય. આ પેલો બુઠ્ઠો એકલો પહોંચી ગયેલો તો શું ખબર એને. આ જોયું કે આ તો બધા આવું કરે છે એટલે કે કળશ બળશ તો લઈને ગયો નતો, ચોકથી ડબલું હોધી આવ્યો પ્લાસ્ટિકનું, અને અમોદ વચ્ચે જવાય નહીં એટલે થોડોક વેગળો ત્યાં આગળ જઈ અને નદીમાં ગયો હું કરીને પછી પેલું ડબલું એક એક લઈને પેલો શું બોલતો હતો, ચોક નાયો 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 બોલતો હતો. એને શું ખબર, એટલે એક એક ડબલું લઈને હર્ષદ મહેતામાં નાયો, કેતન પારેખમાં નાયો, સહકારી બેંકોના ગોટાળામાં નાયો, અને આ વધ્યું તું તે છેલ્લા 3 દાડામાં ચોંદીમાં. લીધી નથી ને ભાઈ કોઈએ. આ ન કરે એવા હમણાં રાજકોટમાં મળ્યા, ગામડું હતું, મને કે બાપજી ચોંદી લીધી 1 લાખ થવાની છે. મેં કીધું એવું સારું કે આ ચોંદી પણ પૈસા કે ભેંસો વેચી, એટલે ભેંસો વેચીને ચોંદી લેવાય. આજે ફોન આવ્યો, બાપજી તમે કીધું તો સાચું, આ 3 દાડા તૂટ્યા. મેં કીધું ભેંસો કે ગઈ. આવા બુઠા બધા. એટલે આ ભાઈ જે હેડે છે હેડાડ કરખું. પવિત્ર નદીઓમાં જો સ્નાન નહીં કરો તો ગોમ નવડાઈ જશે ભાઈ. પુણ્ય તીર્થ જલાપ્લુત શુચૌ વિવિક્ત આસીનો વિધિવત કલ્પિતાસને. પવિત્ર થઈ પવિત્ર આસન પર બેસવું, એકાંતમાં બેસવાનો અભ્યાસ કરવો એ બહુ જરૂરી છે. એકાંતમાં એકલા થઈને બેસો. આપણે એકાંતમાં પણ એકલા નથી થઈ શકતા, કારણ કે મનમાં તો લોકોની ભીડ એકઠી કરી હોય છે. અભ્યસેન મનસા શુદ્ધમ ત્રિવૃદ બ્રહ્માક્ષરમ પરમ. શુદ્ધ મનથી 3 અક્ષરના બ્રહ્મનું ધ્યાન કરવું, અભ્યાસ કરવો. 3 અક્ષરનો બ્રહ્મ એટલે અ ઉ ઓમકારનો અભ્યાસ કરો. મૃત્યુનો ભય નહીં રહે. આવી રીતે મૃત્યુની તૈયારી કરવાની છે. અતિ સુંદર ચર્ચા થઈ. પરીક્ષિતે વિશ્વ નિર્માણ સંબંધી પ્રશ્ન પૂછ્યો છે. ઉત્તરમાં શ્રી શુકદેવજીએ ખૂબ સુંદર રાખી વિભાવના વ્યક્ત કરી, જે વાત આગળ ચાલતા ચતુશ્લોકી ભાગવત પર પહોંચી છે. શ્રીમદ ભાગવતના બીજા સ્કંદનો અતિ સુંદર વિષય ચતુશ્લોકી ભાગવત. ચતુશ્લોકી ભાગવત બહુ મહત્વનો વિષય છે. વિષય પર જઈએ તે પહેલા આવો 5 મિનિટ માટે બહુ ભાવથી હરિનામ સંકીર્તન. બોલીએ શ્રી કૃષ્ણ કન્હૈયા કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય.
ભજી લે પ્રાણિયા પછી ભજાશે નહીં કાયા થાશે તારી જરી પછી બેઠું રેવાશે નહીં માટે જીવ શાલી રહે છે ગુમાનમાં તારે રેવું ભાડાના અરે જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં હારે જીવ શાલી રહે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં અરે જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં હો તારે રેવું ભાડાના મકાનમાં હો તારે રહેવું ભાડાના મકાનમાં શિવ શાંતિ ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં હે માને મારું મકાન કીધું રંગને રોગા 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 હે જાણે કાયમ લીધું છે વેચાણમાં તારે રેવું ભાડાના મકાનમાં હરે જાણે કાયમ લીધું છે વેચાણમાં તારે રહેવું ભાડાના મકાનમાં હો તારે રહેવું ભાડાના મકાનમાં ઓ તારે રહેવું ભાડાના મકાનમાં
પળમાં ખાલી હે લેશે જમણા ઝાલી કરો પળમાં ખાલી હોલેશ જમણા ઝાલીને કરો પળમાં ખાલી હે લેશે જમણા ઝાલી કરો પળમાં ખાલી તારું ડાપણ નહીં આવે કામમાં તારે રહેવું ભાડાના મકાનમાં રે તારું ડાપણ નહીં આવે કાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં હો તારે રહેવું ભાડાના મકાનમાં ઓ તારે રહેવું ભાડાના મકાનમાં હે થશે હુકમના મૂલ નહીં ચાલે બાનો એ થશે હુકમના મોં નહીં ચાલે બહાનો હે થશે હુકમના મૂલ નહીં ચાલે બાનો એ થશે હુકમના મોં નહીં ચાલે બહાનો તને સંતો ચેતાવે છે સાનમાં અરે રહેવું ભાડાના મકાનમાં અરે તને સંતો ચેતાવે છે શાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં હે તારે રહેવું ભાડાના મકાનમાં ઓ તારે રહેવું ભાડાના મકાનમાં ગઈ પણ પાછી ફેર ન આવે મૂરખ મૂઢગમાં ભવસાગરની ભૂલમણીમાં ભવસાગરની ફૂલવડીમાં વીતી ગયા જુગ ચાર ફેરા ફરીને હે મળ્યો મનુષ્ય જન્મય અવતાર માંડ કરીને રે તે તો મજા નહીં ભગવાન હિત ધરીને રે એ મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને રે તે તો ભજ્યા નહીં ભગવાન હેત કરીને રે હે તેથી ખાશો જમનો માર પેટ ભરીને રે તેથી ખાશો રમનો માર પેટ ભરીને રે હે માટે રામ નામ સંભાળ હે કળિયુગ કૂડો રંગે રૂડો કહેતા ન આવે પાર. હે કળિયુગ કૂડો રંગે રૂડો કહેતા ના આવે પાર. જપ તપ તીરથ કાંઈ ન કર્યા જપ તપ તીરથ કાંઈ ન કર્યા એક નામ આધાર કૃષ્ણ કહી રે રે તે મનો મનુષ્ય અવતાર માંડ કરીને રે હે તે તો ભજ્યા નહીં ભગવાન હેત ધરીને રે હે તેથી ખાશો જમનો માર પેટ ભરીને રે હવે રામ નામ સંભાળ ઓ જી. હરિ બોલ. જઠરાગ્નિમાં જીવ તો રાખ્યો નવ માસ નિર્ધાર. આ જઠરાગ્નિ